આપણે કહીએ છીએ ગુજરાતીમાં કે જમણા હાથથી દઈએ તો ડાબા હાથને પણ ખબર પડવી જોઈએ નહીં. એટલે બહુ હિંમત કરી હા એને. અને પછી તો સજી ધજીને ગયો મંદિરે, રૂપિયો લીધો હાથમાં, ખીચામાં નાખ્યો. અને એ ઉંમર એવી હતી કે હાથ કાંપતો હતો. પછી છોકરાઓ કે જાઓ મંદિરે હવે દર્શન કરવા, આ રૂપિયો નાખી આવજો. પણ આગળ એ વાત જતા આજે એને ઉત્સાહ તો છે, આનંદ છે દાન દેવાનો. ધનની 3 ગતિ છે. જો આપણે ના આપીએ તો એ ધનની સ્થિતિ કેવી થાય એ શાસ્ત્ર એમ સમજાવે. દાનમ ભોગો નાશ, દાનમ ભોગો નાશ, તિસરો ગતયો ભવંતિ વિત્તસ્ય. આ દાનની 3 ગતિ છે. કાં તો આપણે ભોગવીએ, દાનમ ભોગઃ. પણ લક્ષ્મીના પતિ ક્યારેય ન થવું, લક્ષ્મીના પુત્ર થવું તો લક્ષ્મી ટકે. આ ઘણીવાર वरघोड़ा निकले, ये हमको पसंद नहीं है इसलिए आपसे कह रहे हैं, आपसे विरोध नहीं है. ये वरघोड़ो निकळ्यो હોય અને પછી એમાં નોટો ઉડતી હોય અને એ નોટો બધાના પગમાં આવે. પણ અમુક વસ્તુ આપણાથી રોકાતી નથી, રોકી શકતા નથી. કોણ સાંભળે? ઉર્ધ્વબાહો વિરોમ્યેશ. આ શાસ્ત્ર કે છે ન ચ કશ્ચિત શૃણોતિ મામ. અરે ભાઈ હું તો અવાજ કરીને કહું છું પણ મારું કોઈ સાંભળતું નથી. એટલે દાનની ધનની 3 ગતિ. દાનમ ભોગઃ. પછી બીજું શું આવે આગળ? નાશ. જો આપણે ભોગવીએ નહીં તો પછી નાશ થાય. યો ન દદાતિ ન ભુંક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવતિ. દાનમ ભોગો નાશ. કાં તો દાન કરવું, કાં આપણે ભોગવવું, અને કાં પછી એનો વિનાશ છે. પછી લઈ લે સમય આવે. તિસરો ગતયો ભવંતિ વિત્તસ્ય. પણ પહેલાનો સંકલ્પ દ્રઢ હતો. હા, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. લોભી હોય ને, લોભી એ સવારે મળે ને સામો તો દિવસ પણ બગડ્યો આપણો. અને મેં શાસ્ત્રની ચર્ચા કરી હતી ગયા દિવસોમાં. લોભ છે એ અંદર જ રહેલો છે. કામ ક્રોધ બહારથી પ્રવેશે છે. અને એ વખતે મેં ચર્ચા કરતા એમ કીધેલું કે લોભ 24 કલાક રહે છે, કામ ક્રોધ ક્ષણિક છે, થોડે સમય કે લીએ. અને પેલો 24 કલાક અંદરમાં જ રહે અને પાછું બહાર જાય નહીં. અરે રાજા રંક આવ્યા, બધાને જવું પડ્યું, તારે જવું પડશે ને. પણ આજે એને હિંમત કરી છે, ગયો મંદિરમાં. હવે તો ચડી ગયો. હા, આ તો હજી લડાવી તો પાછું બહુ લડાવી શકાય. પણ આપણે એને શું કર્યું આગળ એ સમજીએ. હા, હું અને તમે છીએ. આ બીજા કોઈના માટે નથી, આપણા બધાના માટે છે. પેલું પગથિયું, બીજું, ત્રીજું, મંદિરમાં ચડ્યો, ઝાલર વાગી, ઘંટ વાગ્યા, આરતી થઈ, જય જયકાર થયો છે. અને પાછું આરતીમાં બોલે તેરા तेरा तुझको अर्पण क्या लागे मेरा. ओम जय जगदीश हरे, जय जगदीश हरे, स्वामी जय जगदीश हरे. भक्तजनों के संकट नाश करो.
तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, આરતી પૂરી થઈ એટલે ફરવા આવે છે. આરતીનો નિયમ બધાની જોડે જાય, કોણ કોઈ વધાવે, કોઈ એમ ને એમ જ જવાય દે. પછી પહેલા એ કીધું કે આજ ભલે કોઈ હિંમત ન કરે પણ આપણે તો હિંમત કરવી છે. હવે એ અવસ્થા, એક તો હાથ કાપે, દીકરો 1 રૂપિયો જ આપે, કારણ કે પહેલા કઈ આપેલું નહીં. પછી દીકરો એના હાથમાં બધું આવ્યું, પછી એ આપે, એ લેવાનું હોય. તિજોરીની ચાવી એના હાથમાં, આપણને તો ઘરની ચાવી દે કે બાપા આ તાળું ચાવી, અમે જાય છીએ લગ્નમાં, અમે સામખિયારી કથા સાંભળવા, તમે આ ચાવી સંભાળજો. બાપાને જવાની શક્તિ ન હોય તો એ સ્થિતિ થાય. પણ બાપાએ પોતાની યુવાવસ્થામાં હરીને ભજ્યા નથી, કોઈને દાન આપ્યું નથી, એની આ સ્થિતિ છે. એ તો પછી ઘરે બેસીને શું કરવાનું, અહીંયા આનંદ ન કરે. કેટલા બધા ભેગા થયા છે, કેવો આનંદ આવે છે. બધા એના મુખ ઉપર પ્રસન્નતા છે. પણ પ્રારબ્ધ કર્મ હોય તો આવો આનંદ મળે, સંચિત કર્મ હોય તો આવો આનંદ મળે. અને આ ક્રિયમાણ અત્યારે કર્મ ચાલી રહ્યું છે, એનાથી ફરી આગળ બીજે પણ ક્યાંય આવા સત્સંગમાં આનંદ મળશે. એટલે બાપાએ પછી ધીરે ધીરે ધ્રુજતા હાથથી બહુ પ્રયત્ન કર્યો, માંડ હાથ ગયો અંદર. આ બધા મારીને તમારી વાત છે, આપણે બીજા કોઈની કરતા નથી. ધીરે ધીરે બાપાએ હિંમત કરી, હાથ અંદર નાખ્યો, રૂપિયો એક હતો એ લીધો, અને પછી ભૂદેવોએ સ્તુતિ કરી, ત્યાં સુધી પકડી રાખ્યો. આરતી પછી પ્રાર્થના થાય ને, સ્તુતિ થાય, ત્વમેવ માતા ઇત્યાદિ. જગ્નેન જગતમય જંત દેવા સ્થાન ધર્માણ પ્રથમાન્યાસન્ના દેહનાકમ મહિમાન સદમ જગત પૂર્વે સાધ્યા સંદેવા. હવે આટલી બધી વાર થાય, સ્તુતિ થાય, અને ત્યાં સુધી રૂપિયો હાથમાં ઝાલ્યો હોય એટલે પરસેવો તો વળે ને ભાઈ. અને પછી આમ જોયું, હે રૂપિયા, આજ આપણે બે છૂટા પડીએ છીએ. બહુ વર્ષોથી તને સાચવ્યો, કોઈને આપી નથી શક્યો, અરે તું રડે છે તો પછી હું પાછો તને ખીચામાં મૂકી દઉં. લ્યો, ગોવર્ધનનાથ કી રૂપિયો પાછો હતો ત્યાંનો ત્યાં, અને આપણે પણ ત્યાં જ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે યદિ આપકી ઈચ્છા હો તો દેના. હા, આ અવસરે દઈએ એ જ સારું લાગે. નંદ બાબાએ ખૂબ બ્રાહ્મણોને પ્રસન્ન કર્યા, આનંદ થયો, ખૂબ નાચ્યા છે. બધાને વસ્ત્ર અલંકાર આપ્યા, અને પછી એકદમ યાદ આવ્યું કે કંસને કર આપવાનો સમય થઈ ગયો છે. એટલે પછી કંસને તરત જ કર આપવા માટે નીકળે. જો તારીખ જતી રહે તો પાછું વધારે આપવું પડે. એ સમયે પણ કર આપવાની પદ્ધતિ હતી. એટલે નંદ બાબા મથુરા ચાલ્યા. ગોવાળિયાઓને કહ્યું, આ લાલાનું રક્ષણ કરજો. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરાં નંદઃ કંસસ્ય વાર્ષિક્યં કરમ દાતું ગુરુધુરઃ. કર આપ્યો, કંસને મળ્યા, અને ફરી પાછા બહાર નીકળ્યા તો વસુદેવ જોઈ ગયા છે. વસુદેવને થયું, લાવ હું કંસને મળીને આવે છે નંદ બાબા, તો એને હું મળું, વાત તો કરું, મારા મિત્ર છે. અરે ભાઈ, બંને ભેગા થયા છે. હા, અરે તું કેવો મિત્ર છે, કેટલા સમયથી મળ્યો નથી. આ બંનેનો સંવાદ છે. નંદ બાબા કહે છે, जब तेरे बारे में सुना कि तेरे यहाँ 8 लाला भये, एक लाली भी वही, मुझे बतायो नहीं. બંને પાક્કા મિત્ર હતા. પણ શું વસુદેવજી કહે એમની પાસે, કહો તે દેવકી પુત્ર કંસેન બહવો એકા વશિષ્ઠા કન્યા સાપી દિવંગતા. એક કન્યા થઈ હતી, એ પણ જતી રહી.
આકાશમાં ચાલી ગઈ. વસુદેવજીના હૃદયમાં પુત્રનો શોક હતો. નંદ બાબા કહે છે તે મને કહ્યું નહીં, પણ પુત્રનો શોક એક નહીં 8 સંતાન ચાલ્યા ગયા છે. શું કહે એને? તો વસુદેવજીએ કહ્યું, નંદ બાબા મને એવું લાગે છે કે ગોકુળમાં કંઈક અપશુકન થવાના છે. જો મિત્રને મિત્ર સાથે કેટલો પ્રેમ છે. બસ અહીંથી હાથ લઈ જવાનું, એકાદ બે વાતો. મિત્ર એવો શોધવો, મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય. અને ગમે ત્યારે દુઃખ પડે એટલે આડો આવીને ઉભો રહે કે નહીં, પેલા પ્રભુ મને દુઃખ આપો, પછી મારા મિત્રને. થોડા સંગીત ચાલુ રહે તો અચ્છા લગેગા. મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. આનો અર્થ એક એવો પણ થાય કે સારા કામમાં સાથ દેવો. આનો અર્થ એવો થાય, મિત્ર મિત્ર કોને કહેવાય? સારા કામમાં સાથ આપે. એટલે એનું સંસ્કૃત પ્રમાણ બહુ સરસ આપે છે. પાપાન નિવારયતિ યોજયતે હિતાય. આપણે પાપ કરીએ ત્યારે મિત્ર આપણને રોકે, ऐसा नहीं करो मित्र, ये गलत है. ગુહ્યાન નિગૂહતિ ગુણાન પ્રગતિ કરોતિ. આપણી કોઈ એવી વાતો હોય ને છુપાવી રાખે અને પછી આપણા ગુણોને પ્રગટ કરે. अरे भाई मोहन भाई तो बहुत अच्छा है, गोपाल भाई बहुत अच्छे हैं, कन्हैया बहुत अच्छा है. आपद गतम चन जहा ददाति काले. વિપત્તિ આવે એટલે આપે, છોડીને ચાલ્યો ન જાય, એ મિત્ર ન કહેવાય. સન્મિત્ર લક્ષણમિદમ પ્રવદંતિ સંતઃ. આ સારા મિત્રના લક્ષણ સંતો કહે છે. જેન મિત્ર દુઃખ હોય દુખારી. તુલસીદાસજી. જેન મિત્ર દુઃખ હોય દુખારી, જેન મિત્ર હોય દુખારી, તિન હે વિલોહ આતક હારે, તિન વિલોહ આતક હારે. નિજ દુઃખ કી ખબર દુઃખ રજ મેરુ સમાના. એટલે મિત્રનું દુઃખ હોય ને તો એ બહુ મોટું કરીને એને પોતે લઈ લે, સુખને મોટું ન કરે. એમ દુઃખ ગિરી સમ રજ કરી. આવા મિત્ર છે. નંદ બાબા વસુદેવ પ્રસન્ન થયા. કહ્યું, બાબા જાઓ જલ્દી, અપશુકન છે. એટલે મનમાં નમો ભગવતે વાસુદેવાય આ માળા ચાલુ કરી. આ ઉંમર થાય પછી ના મજા આવે, પહેલેથી લ્યો તો સારું, કારણ કે એની જોડે આપણે પ્રેમ થાય ને, સંબંધ. એક માલા, એક આસન અને એક સમય, એક આસ, એક વિશ્વાસ, એક ભરોસો. फिर हाथ में ले लिया, ओम नमो भगवते वासुदेवाय. એમ કરતા કરતા નંદ બાબાએ દોડ લગાવી અને થયું કે મારો મિત્ર ખરેખર જ્યોતિષી છે. મને એને કહ્યું મારે જવું જોઈએ. નંદ પતિ વચશૌરૈ ન મૃષેતિ વિચિંતયન. હરિમ જગામ શરણમ ઉત્પાતાગમ સંકિતઃ. મને વિશ્વાસ છે આ વસુદેવ ક્યારેય ખોટું ન બોલે.
અને આયા ત્યાં સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે પૂતના નામની એક રાક્ષસી ભગવાન પધાર્યા છે, એનો આનંદ તો છે જ, પણ કંસના આદેશથી એ પૂતના જ ભગવાનને મારવા માટે આવી છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિલે શિશું સચાર નિઘ્નન્તિ સુરગ્રાવદાશિષુ. અરે જ્યાં નંદ મહોત્સવ ચાલતો હતો, બધી ગોપીઓ આનંદ કરતી હતી, એમાં બહુ સરસ સુંદર કપડાં પહેરી અને ગોપીઓની સાથે ભળી ગઈ. અને એક ગોપીને પૂછ્યું કે આ ક્યાં આનંદ ઉત્સવ થાય છે? તો કે નંદ બાબાને ત્યાં લાલો ભયો. અને એને ખ્યાલ આવી ગઈ કંસનો આદેશ હતો, જેટલા નાના નાના બાળકો જન્મ્યા છે એ બધાને મારી નાખ. નંદ ભવનમાં પહોંચી છે, બહુ બધું ટોળું જામેલું, એટલે એમાં ભળી અને બધાને જય શ્રી કૃષ્ણ કરવા લાગી. રામાયણમાં મંથરા અને ભાગવતજીમાં પૂતના. બહુ સુંદર કપડા, પણ અંદરથી બહુ કપટ છે. આ પૂતના બલિરાજાની દીકરી. જે વખતે વામન ભગવાન બલિરાજા પાસે આવ્યા અને માંગ્યું, અને એટલા સુંદર હતા એટલે એને એવો ભાવ થયો કે મારે આવો દીકરો હોય તો. અને પછી જ્યારે બલિને બાંધ્યા ત્યારે પાછો ભાવ બદલાઈ ગયો કે આ તો મારા પિતાને બાંધી દીધા છે, હું એને મારું. એમ શત્રુ ભાવ પણ આવ્યો અને પુત્ર ભાવ પણ આવ્યો. હવે બધા સાથે બેઠા હોય, આમાં કોઈ બેસી જાય, કોને ખ્યાલ આવે? કોઈને ખબર ન પડી. અને યશોદાને મળી લાલાને રમાડવો છે કે યશોદા પણ બહુ હોશિયાર હતા કે મેં તને ક્યાંય જોઈ નથી, તો છે કોણ? એમ તો કે હા, મને તમે ઓળખી નહીં, હું એ ત્યાં તમને મળી હતી ને. યશોદા ખૂબ આનંદમાં હતા. હશે કોઈક માસીની ફઈની મામીની કંઈક દૂરની કોઈક હશે, આવી હશે, એટલે જવા દીધી અંદર. બધા આનંદ ઉત્સવમાં હતા. અને ત્યાં જ્યાં કનૈયો સૂતો હતો ત્યાં તો પછી એ ગઈ અને કનૈયાને જોયો, એટલે એને ઘોડિયામાંથી હાથમાં લીધો, ખોળામાં બેસાડ્યો. કનૈયો સમજી ગયો કે આજે અહીંથી જ આપણું મંગલાચરણ શરૂ. કૃષ્ણ કનૈયા. પણ કનૈયાએ જ્યારે પૂતનાને જોઈ આંખો બંધ કરી દીધી. સંતો એનો અર્થ એવો કરે છે, પહેલો અર્થ એને એમ સમજ્યું કે ભાઈ આ કન્યા મારે ત્યાં આવી છે, આપણે આવ્યા છીએ દુષ્ટોનો વિનાશ કરવા, મારું કામ જ એ છે. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. એટલે આ પૂતનાને મારવાથી આપણે મંગલાચરણ શરૂ કરીએ એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. અને પેલી તો પોતાના સ્થળમાં ઝેર લગાવીને આવી છે. નક્કી કર્યું આજે હરિશરણ થઈ જાય, પણ આ તો સ્વયં હરિ છે. એક સંતે એમ કહ્યું કે ભગવાન કૃષ્ણને તો માખણ અને મિશ્રી ખાવાની આદત, એટલે ભગવાન વિચારતા હતા કે જહેર પીના वो तो भोले बाबा का काम है, हमारा नहीं. એટલે આંખો બંધ કરી દીધી. અને પેલી ભગવાનને ઝેર પીવડાવવા તૈયાર છે, પણ એને ખબર નથી કે જેમાં હું અને તમે ભૂલથી ફણીધર એવા નાગને હાથમાં લઈ લઈએ, એમ આ પૂતનાએ ફણીધર નાગને હાથમાં લીધો છે. એ ક્યાં જાણે છે આ તો કાળનો પણ કાળ છે. બીજા કોઈ સંતોએ એવો અર્થ કર્યો કે ભગવાને તો આવા ઘણા કડવા ઘૂંટડા પીધા છે, વળી પાછો આ પીવાનો આવ્યો. માં છે ને બાળકને
वोटर ग्राइव के શું કેવું છે ग्राइव वोटर भूल गए ना 22 साल 27 साल हो गए ગ્રાઇવ વોટર આપે અથવા તો કંઈ કડવી વસ્તુ આપે તો બાળક આંખો બંધ કરીને પી જાય ભગવાને વિચાર્યું કે આ પીવું તો પડશે પણ આંખો બંધ કરીને પી જઈશ એટલે ભગવાને આંખો બંધ કરી કોઈ સંતે એમ કહ્યું કે ભગવાને આંખ એટલા માટે બંધ કરી કે જો હું આંખ ખુલ્લી રાખીશ તો આ પૂતના સાથે મને ભાવ ઉત્પન્ન થશે પ્રેમ થાય ને એ બી એક ભગવાનનું જ સંતાન છે અને જો પ્રેમ થશે તો એને મારી નહીં શકું જેના ઉપર પ્રેમ થાય પછી એને મરાય નહીં એટલે ભગવાને ધીરે કરીને આંખો બંધ કરી બોલો શ્રી રાધા વર કૃષ્ણચંદ્ર ભગવાન की जय अरे भाई माया पति की माया कितने समय तक टिकती ફરી પાછા એક સંતે એવો અર્થ કર્યો કે જ્યારે રામાવતારમાં ભગવાન શૂર્પણખાના નાક અને કાન કાપ્યા ત્યારે ભગવાન સાથે હતા સીતાજીની પણ અહીંયા તો ભગવાન એકલા છે એટલે એકલી કોઈ સ્ત્રી મળે તો આપણે જોવાય નહીં એટલે ભગવાને તરત જ આંખો બંધ કરી આમ કનૈયો આંખ બંધ કરતો ગયો અને પોતાની લીલાની શરૂઆત કરે છે અને શાસ્ત્ર તો એમ કે જે સારું જોવાનું હોય એ જ જોવાય ગાંધી બાપાના 3 વાંદરા છે ને આંખો બંધ કરે કાન ઉપર મૂકી દે અને મુખ ઉપર પણ देखो तो ये सब यहीं से तो निकला है आ माखण थी भरेली गोरी છે જેમ જેમ વલોવો એમ માખણના પિંડા નીકળ્યા જ કરે એટલે વેદ એમ કે આ કાન છે ને ભદ્રં કર્ણેભિઃ સારી વાતો જાનાથી સંભળાય આપણે કોઈની નિંદા શા માટે કરવાની અને કર્યા પછી સાંભળવાની પણ નહીં ને તો એટલા અધિકારી થઈ જઈએ આપણે પાપના ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યે અરે આંખ સારી વસ્તુ જોવા માટે છે એટલે ભગવાને આંખ બંધ કરી कि हमारे देखने लायक नहीं है भगवाने दृष्टि ना આપી આવી સંતો ભગવાનના સત્સંગની મજા કરતા અહીંયા હવે તો એને હાથમાં લઈ અને તરત જ પોતાના સ્તનને ભગવાનના મુખમાં આપ્યો છે અને પછી ભગવાન પહેલા તો જેટલું દૂધ હતું એ પી ગયા પછી અમૃત પણ પીવા લાગ્યા ઝેર પણ પી ગયા અને છેલ્લે એના પ્રાણ પણ પીધા અને પ્રાણ પણ હર્યા બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય અને ભગવાને શરૂઆત કરી પ્રાણ પીવાની ત્યારે સામુંચ મુંચા લમિતિ પ્રભાષિણી નિશ્ચિત્યમાના મને છોડો પ્રભુ મુંજ મુંજ અને ત્યાં તો એને વિશાળ કાયા 6 કોસ સુધી ધ્યાન લઈને નીચે પડી અને ઈ તો પડી પણ કેટલા ઝાડોને પણ પાડતી ગઈ આ કથા કહેતા મને પાછો એક વિચાર આવ્યો વિદેશોમાં માણસ મરતા પહેલા $2,000 $5,000 એવા જમા કરાઈ આવે તો જ એ મર્યા પછી એને ત્યાં કને દાટવામાં આવે એટલે પહેલેથી વ્યવસ્થા એવો નિયમ છે એનું કોફી કારણ કે કદાચ છોકરાઓ ના પહોંચી શકે ત્યાં તો એવા છોકરાઓ જાય નહીં દીકરી હોય વહુ હોય કોઈ હોય વળી કોઈને ભાવ થાય તો જાય બાકી તો એ બધા વ્યવસ્થા જે હોય એની સંસ્થા હોય આખી એવી સ્મશાન ગૃહ કહેવાય એનો માલિક હોય આ બધા પૈસા કમાય એને કોફીનમાં સુવડાવે બહુ સરસ રીતે એને પેન્ટ શર્ટ પહેરાવે ટાઈ તૈયાર કરે નાઈ ધોઈને મસ્ત અને પછી એમાં સુવડાવી દે બધા પૈસા જેટલા થતા હોય પહેલાંથી જમા કરાવી દેવાના એટલે પછી મર્યા પછી ચિંતા નહીં કે કોણ વિધિ કરશે આ એ મરતા લાકડાની વ્યવસ્થા કરતી ગઈ આ મને વિચાર આવ્યો એટલે કહી દીધું
ભાગવત કથામાં એવું જે મનમાં આવે ને એ પીરસતા રહેવાનું, મન આમથી આમ દોડવાનું નહીં, ભગવાન મન લગાવવાનું. પેલી એ રાડ પાડી મુંચ મુંચ, ભગવાને છોડી નહીં, પ્રાણ પણ હરી લીધા, પડી ગઈ, ધડામથી અવાજ થયો, ગોવાળિયાઓને થયું આ શું થયું? ત્યાં તો લાલો પૂતનાની ઉપર રમતો હતો. હવે 6 કોસ સુધી લાંબી એટલી પડીને આ કનૈયો હતો નાનો. બધા ગભરાઈ ગયા, ગોવાળિયાઓ દોડ્યા, અને શું થયું? અને ત્યાં તો યશોદામાં પણ આવ્યા. એ કનૈયાને લાલાને લઈ લીધો છે, માથા ઉપર હાથ ફેરવ્યો, અરે આ પૂતનાથી આને નીચે ઉતારો. બધા ગોવાળિયાઓ વિચાર કરવા ગયા કઈ રીતે મરી હશે, આવડી મોટી કાયા અને આ કનૈયો આટલો નાનો. एक गोवाड़ियों के नहीं नहीं, वो तो उल्टी चलती होगी. अरे भाई उल्टी चलती होगी तो उल्टी ही गिरे ना, ये तो सीधी गिरी है. આવી ચર્ચા થતા થતા નંદ બાબા આવી ગયા. એમને પણ ખબર પડી કનૈયાને લઈ લીધો છે. આજ્ઞા આપી કે આ બધા જે લાકડા છે એને બરોબર વેરી નાખો, વેરી અને દૂર લઈ જાઓ અને એ લાકડાની સાથે એની અંતિમ ક્રિયા પૂર્ણ કરી છે. યોજનો સુધી એની સુગંધ આવવા લાગી, કારણ એ પૂતનાને ભગવાને મોક્ષ આપ્યો છે. ગમે એવી હતી પણ એને મને દૂધ તો પાયું, અને જે દૂધ પાય એ તો મા સમાન છે. એટલે એને જે જશોદા મૈયાને ગતિ મળી એ જ ગતિ આ પૂતનાને ભગવાને આપી છે. પણ બધા ચિંતા કરવા લાગ્યા, આ કન્યાને કંઈ થઈ જશે એટલે ગાયના છાણથી ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. આ કરાવવું જોઈએ. હા, ગાયનું છાણથી ભૂદેવો જ્યારે જનોઈ બદલે ને ત્યારે નાહવું જોઈએ. અને આપણે આ લિપસ્ટિક ને મોટા સરસ પાવડર લગાવી છે ને એનાથી પછી છેલ્લે ચામડી ખરાબ થાય, ફોડકા થઈ જાય, એ લગાવાય જ નહીં. એમાં કેમિકલ જ છે. ગૌ ભક્ત અહીંયા આવ્યા છે, હસમુખભાઈ અમદાવાદમાં બધી વ્યવસ્થા સંભાળે છે. એમની સાથે વાસુદેવભાઈ, જન્મ થયો વાસુદેવનો, એટલે વાસુદેવ પણ વડોદરાથી પધાર્યા છે. વ અને વ છે એ બ્રહ્મરૂપ છે. પણ એ બધાનું સ્વાગત. એમની સાથે એમના દીકરા પણ આવ્યા છે, એ બ્રાહ્મણ પ્રેમી છે. ડૉક્ટર ગોરડિયા પણ પધાર્યા હતા, એ પણ બ્રાહ્મણ પ્રેમી, અને આ એ બ્રાહ્મણ પ્રેમી. નહીં તો આટલે બધે દૂરથી પેલા હસમુખભાઈ પહેલા દિવસે આવેલા, 3-3, 4-4, 5-5 હજારના ડીઝલ બાળી, અને કોણ આવે? જબ કનૈયા આવે તો સબ આ જાતે હૈ. એ તો પ્રેમ હૈ ને. અને એકવાર પ્રેમ લાગે એટલે પછી આવે જ. તો ગાયની વસ્તુ ખરીદવી, ગાયનું મૂત્ર છે એનું પાન કરવું, એનાથી વાળ ધોવા બહુ સરસ થઈ જશે. અનુભવ તો કરજો. આખો દિવસ ગાયનું છાણ લગાવી સૂઈ જવાનું, અને સવારે ઉઠો તો એ ચામડી તમે જોજો કેટલી લીસી થઈ જાય છે. એટલે એમાં દેવતાઓનો વાસ છે. ગાય એ સામાન્ય પ્રાણી નથી. ગાયની એક પણ વસ્તુ એવી નથી કે જે આપણે બહાર નાખી શકીએ, અને મારીને તમારી એક પણ વસ્તુ એવી નથી જેને ઉપયોગમાં લઈ શકીએ. તો ગાયની તો ઉપયોગમાં લઈએ. યજ્ઞ કરીએ તો નક્કી કરો, ભેંસના છાણથી યજ્ઞ નહીં કરવો. ગાયના છાણ ગમે ત્યાં ખેપાવી અને કહેવાના એ ગાયના જ બનાવવાના, એનાથી યજ્ઞ કરવાનો. ભલે વર્ષમાં એકવાર થાય, 2 વર્ષે એકવાર કરીએ, પણ ગાયને આ રીતે સન્માન આપીએ. એ ગાય કેટલી રડતી હોય છે. આ રીતે પણ થઈ શકે. ગાય ન પાડી શકીએ તો આ પણ ગાયની સેવા છે. જ્યાં ગૌમૂત્ર વેચાતું હોય ત્યાં લઈ આવીએ. અને એ કનૈયાએ સેવા ગાયની કરી છે, એટલે જગતમાં પૂજાય છે. તો લાલાને ગાયના મૂત્રથી, ગાયના છાણથી સ્નાન કરાવ્યું, અને પછી બધા ભેગા થયા. પછી ભક્તો આવે એટલે જમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું કેસર ઘોળે સ્નાન કરાવું શાળા, હળવે હાથે તોડી લાડ લડાવું શાળા, હળવે
હાથે અંગો ચોળી લાડ લડાવું જમુના જળમાં કેસર ગોળી જમુના જળમાં કેસર ગોળી નર કરાવું શામળા હલને હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા મુખ દ્વારા ઝાઝર વગાડે છે. એકવાર એમને જોરદાર તાલીઓના ગણગણાટથી વધાઈ લઈએ. પગમાં ઝાઝર ઝુમ ઝુમ કંકણ કરમાવા
પછી ગાયના પૂંછડાને હાથમાં લઈ ભગવાન ઉપરથી 3 વખત ફેરવ્યું એટલે બધા દોષ દૂર થાય. એ પૂતના કવચ નામનું આ પાઠ છે અને એ બાળ રક્ષા કવચ તરીકે ઓળખાય છે. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાન નારાયણો વતુ શ્વેત દ્વીપ પ્રતિષ્ઠિતમ મનો યોગેશ્વરો વતુ. પ્રભુ આપ અમારું રક્ષણ કરો. નંદ બાબાને થયું કે આ તો ભજનનો ચમત્કાર છે એટલે મારો લાલો બચી ગયો અને વિશ્વાસ થયો કે મેં માળા કરી હતી એ માળાનું આ ફળ છે. પણ આ પૂતના કેવી લોક બાલકની નાના નાના છોકરાઓને નાશ કરવાવાળી હતી. રાક્ષસી રુધિરાસના અપવિત્ર હતી. પણ ભગવાન તેના ઉપર ક્યારે પ્રસન્ન થઈ જાય. ન તો એનું નામ સારું હતું, ન એનું કામ સારું હતું, ન એનું કુળ સારું, ન એનો આહાર સારો, ન એનો વ્યવહાર સારો, છતાં ભગવાને એને મોક્ષ આપ્યો. यही हरि भक्त कहते हैं, यही सदग्रंथ गाते हैं, न जाने कौन से गुण पर दया निधि विध जाते हैं. भगवान क्यारे प्रसन्न થઈ જાય. जन अवगुण प्रभु मानन का दीन बंधु अति मृदुल અવગુણ જોતા નથી. એ તો મોક્ષ જ આપે છે. પછી ગમે તે હોય, કારણ ભગવાનનો સ્વભાવ મૃદુલ છે, કોમળ છે. જે કોઈ પણ વ્યક્તિ આ પૂતના ચરિત્ર સાંભળશે, સંભળાવશે, તેને ગોવિંદે લભતે રતિમ, ભગવાનમાં એની રતિ થશે. પછી ભગવાન તો ધીરે ધીરે મોટા થયા એટલે 108 દિવસના થયા એટલે ઘરની બહાર બીજો સંસ્કાર આવ્યો, નિષ્ક્રમણ સંસ્કાર. બધા બહુ આનંદમાં છે. ગોપીઓ બધી ઘરે આવી કૃષ્ણને દર્શન કરવા. નાઈને બોલાવીને કીધું, જાઓ, આજે તો મારા દીકરાએ પડખું ફેરવ્યું છે. એટલે એમ થયું કે દીકરો મોટો થયો અને યશોદાથી રહેવાનું નહીં. હે ગોપી ઇધર આઓ, સબકો કહે हम कन्हैया के गीत गाएंगे, प्रसन्न करेंगे. પણ ગીત ગાવા બોલાવી એટલે ઘરમાં જે બધા માખણ ને બધા દહીંના ગોરહડા પડેલા એ બધા ગાડા ઉપર બહાર મૂક્યા. કનૈયાને ત્યાં સુવડાવ્યો. નંદ બાબા તો હતા નહીં. ભગવાન હવે સક્તાસુર ભંજન, શકટ નામના આસુરનો નાશ કરશે. આ શકટ એટલે સંસારનું ગાડું અને એના 2 પૈડા. એ બધું આપણે જાણીએ છીએ એટલે એમાં બહુ ચર્ચા નહીં કરીએ. પણ એક લીટી તો કહીએ કે પ્રભુ તું ગાડું મારું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, હે ક્યાંય ન જાણો. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય,
પ્રાર્થના કરી, પ્રભુ જ્યાં તું લઈ જાય અમારું ગાડું અમારું મંગલ થાય. પણ એમાં બે બળદ છે, ગાડામાં બળદ જોઈએ ને. એક વ્યવહાર ધર્મનો બળદ છે અને એક પરમાર્થ ધર્મનો બળદ છે. આ ગાડું ભગવાન આગળ લઈ જાય પણ વ્યવહારમાં રહીએ તો અને ધર્મ કરીએ તો પરમાર્થ પણ કરવું પડે ને. પછી તો ભગવાન સમજી ગયા શ્રીકાસુર નામનો રાક્ષસ જ હતો એ, એટલે ભગવાને ધીરે કરી અને પગને ઊંચો કર્યો અને આકાશમાં એક છલાંગ મરાવી એને ઉડતા ઉડતા આકાશમાં લઈ ધડામ દઈ નીચે પટક્યો છે. કૃષ્ણ કનૈયા. અને પાછો એ જ કનૈયો પરાક્રમ કરીને રડવા લાગ્યો. બધાને ખબર પડી, બધા આયા. નંદ બાબાને પણ ખબર પડી કે આ તો કઈ આંધી આવી નથી, કઈ પણ થયું નથી, તો આ કઈ રીતે થયું એમ. બધા એના વિચાર અલગ અલગ આવ્યા. એક વખત જશોદાએ કહ્યું કે આવો નાનો બાળક અને આવું કઈ રીતે કરી શકે એમ, લાવ મારા લાલાને લઈ લઉં. હાથમાં લઈ લીધો અને જશોદા મૈયાએ ગ્રહ શાંતિ કરાવી. આ જરૂરી છે. કષ્ટ પડે તો ભગવાનના શરણે જવું, વિધિ વિધાન કરવું જ. આપણે પછી એમ વિચારીએ કે ભૂદેવ કમાઈ જશે, વિધિઓમાં કમાઈ કમાઈને શું કમાવાનું? पैसे तो व्यापार से मिलता है. आज થી 40-35 વર્ષ પહેલા વેદ આખો મને તૈયાર થઈ ગયો. 14 વર્ષની ઉંમરે અમદાવાદમાં 20 રૂપિયા વરણ ચાલે. વરુણી નહીં, હા, વરણ 20 રૂપિયા. સવારથી સાંજ સુધી મંત્ર બોલવાના. બટાકા વહી ખાને કા. કોઈના હાથનું અડેલું ખાતા નહીં, યજમાનને ત્યાં જમતા નહીં. સાંજે ઘરે આવી અને વિદ્યાપીઠની ભાખરી ખાવાની. પણ વેદ ભણેલા એટલે પાટલા ઉપર બેસાડે અને એકવી નહીં 51 આપતા. પણ ભગવાન જ્યારે જ્યારે કંઈક આવું આપણા ઉપર દુઃખ નાખે એટલે જઈ અને શ્રદ્ધાથી કરાવવાનું, નહીં તો એ ભણે નહીં પાછું. વિધિહીનમ સૃષ્ટાંડમ મંત્રહીનમ દક્ષિણમ. ગીતાજી. ભગવાન વિધિ વગરનું કંઈ સ્વીકારતા નથી અને વિધિ થાય એટલે દક્ષિણા પણ આપવી પડે. બાળક રોવા લાગ્યા હતા એટલે ભગવાન કૃષ્ણ રડ્યા. વિચાર કરવા લાગ્યા કેમ આવું થયું. હજી તો આવડો નાનો છે, ગાડું ઉપાડીને નાખી દે છે. નાના ના કનૈયો આવું ના કરી શકે. એટલે બે ભાઈ ભેગા થયા કે ભાઈ નહીં, આ પથ્થરો વાગ્યો એ ક્યાંથી વાગ્યો એમ. રસ્તા ઉપર જાતા હશે, એમાં કોઈ પથ્થર માર્યો. એટલે આજુબાજુના મોહલ્લામાં ફરિયાદ કરી. પેલા કોણ છે ભાઈ, આવો આ પથ્થર માર્યો આ છોકરાએ. એટલે એક બાપા, એક ભાઈ ગણો ખુરશીમાં બેઠા બેઠા છાપું વાંચતા. એટલે છાપું આમ આવું કરીને કે નથી સંભળાતું, આ મને પથ્થર વાગ્યો, જુઓ ઢીમણું થઈ ગયું. પણ ખરેખર એને પથ્થર તો વાગ્યો જ નહોતો, એ તો ખાલી નાટક કરતો હતો. એટલે પેલા એ નજીક આવીને જોયું કે ના, પથ્થર તો લાગ્યો નથી. એટલે છાપું આગું આમ કરીને પેલો બોલ્યો કે તો ઈ મારો નહીં. કૃષ્ણ કનૈયા. ઘણાને તરત લાઈટ થાય, ઘણાને થોડીક વાર રહીને થાય અને ઘણાને કથામાં જઈને જમ્યા પછી થાય કે મહારાજે પેલી પથરાવાળી વાત શું કરી હતી. પેલા એ કીધું કે પથરો લાગ્યો હોય તો આપણો, પથરો ન લાગે તો મારો નહીં. આવી લીલા ભગવાન કૃષ્ણએ હવે આદરી છે જગતને સુધારવા માટે. ગ્રહ શાંતિ કરાવી, પંડિતજીને દક્ષિણા આપી, તૃણાવર્તનો ઉદ્ધાર કરવા ભગવાન એક દિવસ ખૂબ આનંદમાં બચપણનો આનંદ લેતા હતા. ભગવાન માતાના ગોદમાં સ્તનપાન કરી રહ્યા હતા. તૃણાવર્ત નામનો એક દૈત્ય આવ્યો, ચક્રાવાત એટલે વાવાઝોડું. આ બધા ભગવાનને રમકડા રમવા તો જોઈએ ને.
નાનું બાળક હોય એટલે રમણતરા જોઈએ બધા. એક ગાય છે ઢીલો આવડે પોપટ ને મને બધું યાદ નથી પણ થોડું થોડું છે યાદ. ઘોડિયામાં પોપટ લટકાવે ये सब चला गया. હવે આ સંસ્કૃતિ દેખાતી નથી. ઘોડિયા પછી તો લાકડાના થયા, સ્ટીલના થયા. સ્ટીલમાંથી હવે પાછા પેલા મચ્છરદાની વાળા સુખી છે કળિયુગમાં બધા. આપણે એમ કહીએ છીએ કે આ કળિયુગ આવ્યો અરે એટલા લોકો સુખી થયા છે કે કઈ વસ્તુની કોઈને ખામી નથી રહી. અને એમાં ખામી એક જ છે, હરિના નામ ન લઈએ. હરિનું નામ જ તારનાર છે. તો ચક્રાવાત એટલે પેલું ભગવાનને શું મોકલ્યું હતું, શેની હતી? ભગવાનના નામ સંસ્કાર હજી બાકી છે, હજી તો નિષ્ક્રમણ થયું એટલે સકળ ભંજન થયું. એક રમકડાને લાલાએ તોડી નાખ્યું, મામાએ બીજું મોકલ્યું, ઉડન ખટોલા. ચક્રાવાત એટલે ઉડન ખટોલા. અને માનું દૂધ પીતા હતા. માને એમ થયું કે બહુ દૂધ પીધેલું છે, હજમ નહીં થઈ શકે. કનૈયાને નીચે ઉતાર્યો, ત્યાં તો તરત પેલો તૃણાવર્ત એટલે ચક્રાવાત આવ્યો, ભગવાનને લઈને ઉપર લઈ ગયો. અને ભગવાન નીચેથી આખું બધું જોવે છે. આ ડ્રોન છે, ડ્રોન. ડ્રોન में બેઠ ગઈ ભગવાન. આપણાને એમ થાય કે એ જમાનામાં ડ્રોન હોય એવું બધું ઉપરથી જોવે છે. કનૈયો જોવા લાગ્યો, અરે ये मधुमंगल का घर आया, ये गोपी की गली है, ये छिपी छिपी ललिता को घर है. અને એવા સરસ સાથે ફરતા ફરતા અને પછી તો ભગવાને એવું પોતાનું વજન વધાર્યું. એને એમ થયું કે આ તો હું પહાડને ઉપાડીને આવ્યો. ભગવાન વિચારવા લાગ્યા, મૂર્ખ, લોકો પથ્થરમાં ભગવાનને જોવે છે અને હું સાક્ષાત છું, એમાં તું મને જોઈ નથી શકતો? આ તો ગતિ છે જગતની. હાથમાં ભગવાન છે. બહુ વજન વધ્યું એટલે ધીરે આવી નીચે પથ્થરમાં ભગવાનને મૂકી દીધા. અને તૃણાવર્તનો પણ ત્યાં ભગવાને ઉદ્ધાર કર્યો. ફરી પાછા બધા ભેગા થયા. એમ થયું કે આ કનૈયો ગોવિંદાય નમો નમઃ. કઈ ને કઈ રોજ ને રોજ આવું ચાલ્યા જ કરે છે. માને ચિંતા થઈ છે. હિંસ્રસ્વ પાપેન વિહંસિતઃ કલહ સાધુ સમત્વેન ભયાત વિમુચ્યતે. અસાધુને ભગવાન વિનાશ કરે છે, સાધુનું કલ્યાણ કરે છે. ફરી એક દિવસ માં સ્તનપાન કરાવી રહ્યા હતા. માને કંઈક કામ કરવાનું યાદ આવ્યું અને માનું સ્તન ભગવાન છોડતા નથી એટલે નાના નાના એવા સુંદર પગોમાં માં જશોદા ગલી કરે છે. આ ગલી કરતા કરતા ક્રિયામાં મુખમાંથી સ્તન છૂટી ગયો અને એ જ વખતે મોઢું ભગવાને ખોલ્યું તો માએ અંદર પહાડના દર્શન કર્યા, વૃક્ષના દર્શન કર્યા, નદીના દર્શન કર્યા અને આ ગભરાઈ ગઈ કનૈયા કે આ શું? બ્રહ્માંડના દર્શન 2 વખત ભગવાને કરાવ્યા છે. વિશ્વ દર્શન કરાયું. માં જશોદાને એમ થયું કે આનું પેટ ખૂબ ભરાઈ ગયું છે. પણ કનૈયો ઈશારો કરે છે કે માં જોતો ખરી, અંદર આખું વિશ્વ છે. હું ખાઉં છું એ હું એકલો નહીં, આખા જગતને ખવડાવું છું. એ તો વિશ્વંબર છે, જગતનું પૂરું કરવા વાળો છે. ફરી માયાથી માને આ બધું ભૂલાવ્યું. 1 વર્ષ પછી ભગવાનનું નામ પાડવા માટે નક્કી કર્યું. વસુદેવજીએ મથુરામાંથી બેઠા બેઠા વિચાર કર્યા કે આજે 1 વર્ષ થવાયું છે, લાવો હું નંદ બાબાને પૂછું કે વાકો નામ ધર્યો યા નાઈ, નામ પાડ્યું કે નહીં. નંદ બાબા તો સંતના અને બ્રાહ્મણના અનન્ય ભક્ત છે. अरे भाई अपनो छोरो कौन सी राशि हमें काय पतो नहीं. अब ब्रज भाषा से हम थोड़ा थोड़ा प्रयोग कर लेते हैं, कभी कभी थोड़ा थोड़ा आ जाता है. आ कृष्ण એટલે એક જ ઓમકારનું સ્વરૂપ. ઓમકાર છે એ અકાર, ઉકાર અને મકાર 3 થી ભેગો થઈ ઓમ બને છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 ને ભેગા કરો. જનરેટર
operator destroyed. Means Lord Krishna is everything. ભગવાન કૃષ્ણ જ બધું છે. સત્વ રજ તમ ત્રણ શબ્દ ભેગા કરો એટલે સંસ્કૃતમાં અ ઉ મ એ ભેગું કરો એટલે ઓમ એવું થઈ જાય. સંધિ થાય ને, અને સંધિ કરવી પડે, સંધ્યા થાય એટલે ભગવાન આવે. તો ઓમકાર ઇઝ ગ્રામેટિકલ વર્ડ્સ, યુનિવર્સલ વર્ડ. આખા જગતનું કલ્યાણ કરનાર ઓમકાર છે. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મરન. જે વ્યક્તિ ઓમકારનું ઉચ્ચારણ કરે, મને યાદ કરે, એને હું ગતિ આપું છું. આવું ભગવાને કહ્યું છે. અને નામ આપવું પડે એટલે કહ્યું કે ભાઈ ગોકુળની અંદર હવે ભગવાનનું નામ આપવા માટે કોને બોલાવીએ? તો નામ યદુવંશના આચાર્ય ગર્ગાચાર્યનું નામ આવ્યું. એટલે વસુદેવે કહ્યું કે જાઓ આપ નામ પાડી આવો. પણ એને એમ કહ્યું કે હું નામ પાડવા જઈશ તો કંસને ખબર પડી જશે કે આ તો યદુવંશનું બાળક છે. યદુનામ મહાચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વતઃ સૂતં મયા સંસ્કૃતં તે મન્યતે દેવકી સુતં મન્યતે દેવકી સુતં. વસુદેવના કહેવાથી ગર્ગાચાર્ય આવ્યા છે. નામકરણ સંસ્કાર કરવા માટે કહ્યું. બધાને ખબર પડી જશે ગૌશાળામાં ભગવાનના નામ સંસ્કાર કરીએ એટલે કોઈને ખ્યાલ ના આવે. કોઈ પણ વિધિ ગૌશાળામાં કરવી હોય તો પણ થઈ શકે. હા, અતિ પવિત્ર જગ્યા ગણાય. ગ્રહ શાંતિ કરવી હોય, નામ સંસ્કાર કરવા હોય તો ગૌશાળામાં જઈને થઈ શકે. કહ્યું યશોદાજીને કે કોઈ સિદ્ધ બાબા આવ્યા છે, આવો. મેં એમને ગૌશાળામાં બેઠાડ્યા છે, આપણે એનું નામ પાડવા જઈએ. એટલે યશોદા અને રોહિણી બંને પોતપોતાના લાલાને લઈ આગળ ચાલવા લાગ્યા. પણ નક્કી એવું કર્યું કે આ પાકો પંડિત છે કે પછી ખટિયા પલન. પંડિત સારો હોય તો આપણે પરીક્ષા કરીએ. એટલે રોહિણીજીએ કૃષ્ણને લીધા અને યશોદાજીએ બલરામને લીધા અને બંને ચાલ્યા છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ પોતાના ખોળામાં છે. ગયા ગર્ગાચાર્ય પાસે ઊભા રહ્યા, બેઠા તો ગર્ગાચાર્યની નજર અને ભગવાન કૃષ્ણની નજર એક થઈ છે. એક થતાની સાથે ગર્ગાચાર્યને તો ધ્યાન લાગી ગયું. ધ્યાન ધ્યાતા અને ધ્યેય બધા એક થઈ ગયા. ગર્ગાચાર્યજીને સમાધિ લાગી. 1 કલાક થઈ ગયો, બાબા કછું બોલે હી નાઈ. આવો વિચાર યશોદાને આવ્યો. એટલે હાથ પકડીને ધંધડાવ્યા, બાબા સો ગયે ક્યાં? અરે નહીં, મૈયા ડરી ગયા. ગર્ગાચાર્ય આંખો ખોલી અને બહુ સરસ સુખદેવજી કહે છે પરીક્ષિત મહારાજને, ધૈર્યં વિનોદિમમગં પયતે શરીરં રોમાંચયત્યદિ વિલોભયતે મતિં ચ અંતસ્ય નામકરણાય સમાગતોહં આલોપિतं પુનરનિર્નમમૈવ નામ. અરે મૈયા, મેં અબ ખુદ કા નામ ही भूल गया. હું કોણ છું એવું હું ભૂલી ગયો. હવે પેલા પરીક્ષા કરવા આવ્યા હતા, ગર્ગાચાર્યની આંખો ખુલી ગઈ અને પેલા જ કહી દીધું, જે જશોદાના ખોળામાં સૂતેલા એ બલરામજી હતા. એટલે એમના મુખમાંથી નીકળ્યું, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુઃ. અરે આ તો આખા જગતને જીતવા વાળો રોહિણી પુત્ર છે. રમયન સુરદો ગણૈ, મિત્રો સાથે રમશે, એનું નામ રામ પડશે અને બળમાં અધિક થશે એટલે એનું નામ આપ્યું બલરામ. ક્યારેક એનું નામ સંકર્ષણ, એટલે સંકર્ષણ વિદ્યા જાણતા હોવાથી ધનુષ ખેંચે ને,
હળ હળ રોહિણી અને યશોદાને થયું, અરે ભાઈ આ બાબો તો ખરેખર બહુ મોટો છે, સિદ્ધ છે એમ. જેનું નામ હતું એનું નામ બતાવી દીધું. છોરા કો નામ બતાવી દિયો. હવે મહારાજ મારા દીકરાનું નામ પાડો. એટલે બહુની સંતિ નાની રૂપાણી ચ સુતસ્ય ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જના. અરે માં જશોદાજી, આના એક નામ નહીં, હજારો નામ પડશે. બહુની સંતિ તવના, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય. જેટલા જેટલા ગુણો છે ને એ પ્રમાણેના નામ પ્રમાણે, ગુણ પ્રમાણે નામ પડશે. આપ ચિંતા ન કરો. તાની અહમ વેદ નો જનાહ. એ હું જાણું છું, લોકોને ખબર નથી. કૃષ્ણ એવું નામ પાડ્યું છે. સતયુગ, દ્વાપર, ત્રેતા, આ જેટલા જેટલા યુગો આવે એ બધાયમાં ભગવાન કૃષ્ણ. અને આવું બોલવા જતા હતા ત્યાં ભગવાને ઠોહો માર્યો. કોને? ગર્ગાચાર્યને. રહેને દો અભી, बताओ मत, नहीं तो मैया हमसे प्यार नहीं करेगी. ભગવાનની આજ્ઞાથી ગર્ગાચાર્ય સમજી ગયા છે. બંનેના નામ પાડ્યા. અરે મહારાજ, આ નામ તો બહુ કઠિન લાગે. બલરામ, કૃષ્ણ બોલતા બોલતા મારી જીભ વળી જાય. એના કરતા હું તો કનુઆ અને બલુઆ, એટલે કનિયો અને બળિયો, અમને તો આવું સહેલું ફાવે. આ બલરામ બહુ મોટું નામ લાગે. બંને પ્રસન્ન થયા. હમ તો યહી કહેંગે એમ કહી ગર્ગાચાર્યને નમસ્કાર કરી અને બંને નીકળ્યા છે. આ કાનાની લીલા મધુર છે. કાનો બોલે મધુર, કાનો હસે મધુર. હસે ત્યારે પણ બધાને પ્રસન્નતા થાય અને બોલે ત્યારે પણ પ્રસન્નતા થાય. કાનો કાનો બોલે મધુરમ, કાનો હસે મધુરમ કાનો બોલે મધુરમ. તારો મુરલીનો સુર મને લાગે મધુરમ. તારો મુરલીનો સુર મને લાગે મધુરમ. તારો મુરલીનો સુર મને લાગે મધુરમ. મુરલીનો સુર મને લાગે મધુરમ. કાનો હસે મધુરમ, કાનો બોલે મધુરમ, કાનો હસે બોલે મધુરમ. તારો મુરલીનો સુર મને લાગે મધુરમ. તારો મુરલીનો સુર મને લાગે મધુરમ. મુરલીવાળા તારી મુરલીનો સુર લાગે મધુરમ. તારો મુરલીનો સુર મને લાગે મધુરમ. ભગવાન ભગવાન મોટા થયા છે. આંગળી પકડીને ચાલવા લાગ્યા છે. ઉનકી સબ ક્રિયાએ મધુર ही लगती है. ક્યારેક ક્યારેક ગૌશાળામાં જતા રહે, છાણ પોતાના મોઢા ઉપર લગાવે, પણ ભગવાનનો બધો મધુર છે. ક્યારેક ગાયના શીંગડા પકડીને લટકી જાય છે, ક્યારેક સળગતું લાકડું હાથમાં લઈ ફેરવવા લાગે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ વચનમ મધુરમ
કાઢીને તલવાર ફેરવે છે બાળકને આ બધું શીખવાડવું જરૂરી છે ક્રીડા કરતા કરતા ક્યારેક આંગણામાં દોડે છે દોટ લગાવે છે કાનો હસે મધુરમ